નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને આજે વાત કરવી છે કે ગુજરાતમાં વરસાદનું જોર વધી રહ્યું છે. એનું કારણ શું છે? આગામી દિવસોમાં વરસાદનું જોર કેટલું વધશે? કયા કયા વિસ્તારોમાં મેઘરાજા છે એ ધબધબાટી બોલાવાશે અને કઈ કઈ સિસ્ટમ એવી છે? કારણ કે અત્યાર સુધી આપણે અલગ અલગ સિસ્ટમ વિશે જાણ્યું, સમજ્યા અને લાંબા ટાઈમથી જ્યારથી આપણે વેધર એનાલિસિસ કરીએ છીએ ત્યારથી આપણે સમજ્યા છીએ કે જો બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બને છે તો આખા ગુજરાત પર એની અસર થતી હોય છે. જો અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમ બને છે તો મોટા ભાગે દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં, સૌરાષ્ટ્રના ભાગોમાં અને કચ્છમાં એની વધારે અસર થતી હોય છે. ઉપર બનાસકાંઠા સુધી એટલે ઉત્તર ગુજરાત સુધી એ પહોંચે ત્યાં સુધી એકદમ ધીરે થઈ જતી હોય છે, સ્લો થઈ જતી હોય છે. પણ અત્યારે જાણવાની વાત એ છે કે બંગાળની ખાડી અને અરબ સાગર બંને જગ્યાએ સિસ્ટમ બની છે, લો પ્રેશર સિસ્ટમ છે. એના સિવાય એવું કહેવાય કે અલગ અલગ સાયક્લોનિક સિસ્ટમ, એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન પણ છે અને સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ બન્યા છે. પણ આપણા માટે મહત્ત્વનું છે કે બંગાળની ખાડી અને જે અરબ સાગરમાં બનેલી સિસ્ટમ છે, કારણ કે એની સૌથી વધારે અસર ગુજરાતમાં જોવા મળશે. બાકી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બન્યા છે કે પછી જે એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન છે એની એટલી અસર ગુજરાત સુધી પહોંચે એવું લાગી નથી રહ્યું. બંગાળની ખાડીની સિસ્ટમ બહુ જ મહત્ત્વની છે કારણ કે અહીંયા બનેલી એ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થશે તેવી સંભાવનાઓ છે. એટલે જ્યારે એ ગુજરાત પરથી પસાર થાય તો એની સૌથી વધારે અસર જે કહેવાય એ ઉત્તર ગુજરાત પર થઈ શકે છે. કારણ કે ગુજરાત પરથી જ્યારે પસાર થાય ત્યારે રાજસ્થાન અને ગુજરાતની વચ્ચેથી પસાર થાય અને પછી ત્યાંથી એ પાકિસ્તાન તરફ જતી રહે. અહીંયા આપણને મેપ હજી થોડોક મિનિમાઇઝ કરીએ તો ખબર પડે કે આ બાજુ અહીંયા એક સિસ્ટમ બનેલી છે. આ જે સિસ્ટમ છે એ અરબ સાગરમાં બનતી લો પ્રેશર સિસ્ટમ છે, જેની આ શરૂઆત છે. અહીંયાથી એ ધીરે ધીરે આગળ વધશે. જેમ જેમ આગળ વધશે ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભયાનક એની અસર થઈ શકે છે. અહીંયા બનેલી એ સિસ્ટમ જેમ જેમ આ તરફ આગળ વધશે એટલે જે રીતના એ મધ્યપ્રદેશ તરફ આગળ જશે એની અસર ગુજરાતને થતી જોવા મળશે. અત્યારે તમે જુઓ કે 22 તારીખે પણ ગુજરાતમાં મધ્યપ્રદેશ અને એની આસપાસના વિસ્તારો, રાજસ્થાન, ન્યૂ દિલ્હી ને બધા વિસ્તારોમાં વરસાદ છે. એટલે મધ્ય ગુજરાતમાં મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ આ બધા વિસ્તારોમાં વધારે વરસાદ પડશે. બાકી દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. સુરત, નવસારી, ડાંગ, વલસાડ, નર્મદા આ વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતના અમુક ભાગો છે એટલે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાલનપુર આ વિસ્તારોમાં પણ વરસાદ અત્યારે દેખાઈ રહ્યો છે. ધીરે ધીરે તમે અહીંયા જુઓ કે દરિયાકાંઠાના વિસ્તારથી ઉપરની તરફ જે કહેવાય કે સિસ્ટમ પસાર થઈ રહી છે એના કારણે દક્ષિણ ગુજરાતમાં અતિથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. 22, 23, 24, 25, 26 ને 27 તારીખ સુધી એટલે કે એક આખું અઠવાડિયું છે એ વરસાદનું અઠવાડિયું રહેવાનું છે અને આખું અઠવાડિયું છે એ મોટાભાગના ભારતમાં અસર કરવાનું છે. એટલે આખા ભારતમાં આ અઠવાડિયામાં વરસાદ પડવાની સંભાવનાઓ છે. અહીંયા બનેલી મજબૂત સિસ્ટમ તમે જુઓ કે જેમ જેમ એ આગળ વધી રહી છે, ભુવનેશ્વર થઈ અને આ બાજુ મધ્યપ્રદેશ થઈને અહીંયા એકદમ ક્લિયરલી સિસ્ટમ તમને રાઉન્ડ ફરતી દેખાતી હશે. એ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે અને મધ્યપ્રદેશની નજીક જ્યારે પહોંચશે ત્યારે ગુજરાતમાં અતિથી અતિભારે વરસાદ આવશે. હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ બંને એવું માની રહ્યા છે કે આ બે સિસ્ટમો છે જે એક સાથે આક્રમક રીતના આગળ વધી રહી છે એ ગુજરાતમાં અતિથી અતિભારે વરસાદ લઈને આવશે. સૌરાષ્ટ્રમાં જેવી સ્થિતિ થઈ હતી ફરી એકવાર ગુજરાતમાં એવો વરસાદ પડવાનો છે. અને તમે જુઓ કે 26 તારીખ સુધીમાં તો રેડ કલર આવી ગયો છે. મોટા ભાગના આખા ગુજરાતમાં તમને દેખાતું હશે કે કેટલો વરસાદ પડવાનો છે. અમદાવાદ, વડોદરા એની આસપાસના વિસ્તારો, મહેસાણા આ બધા જ જગ્યાએ અતિથી અતિ ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સારો વરસાદ પડશે અને આ બાજુ ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ પડશે. એટલે જે સિસ્ટમ છે એ બંગાળની ખાડીની એ ગુજરાત પરથી પસાર થશે અને એની ભયંકરમાં ભયંકર અસર તમે જુઓ કે 27 તારીખે આખા ગુજરાતમાં રેડ કલર દેખાતો હશે તમને. 27 તારીખે ગુજરાતમાં અતિથી અતિ ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે. કચ્છમાં પણ બહુ જ વધારે વરસાદ પડી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારમાં પણ બહુ જ વધારે વરસાદ પડી શકે છે. એટલે 27 તારીખ સુધી
ગુજરાતે સાવધાન રહેવાનું છે, સાવચેત રહેવાનું છે, કારણ કે જે વિસ્તારો છે એ બધા જ વિસ્તારોમાં એટલે કે સાર્વત્રિક વરસાદ પડવાનો છે. એવું નથી કે એક જગ્યાએ વરસાદ પડશે કે બીજી જગ્યાએ ઓછો વરસાદ પડશે, બધી જ જગ્યાએ અતિથી અતિ ભારે વરસાદ અને સાર્વત્રિક વરસાદ રહેવાનો છે. અને જુઓ, પાકિસ્તાન તરફ જ્યારે સિસ્ટમ પહોંચી રહી છે ત્યારે પણ એની અસર અને એની તીવ્રતા એટલી જ છે, કારણ કે એમાં કંઈ ઓછું નથી થયું કે ભાઈ એની તીવ્રતા ઓછી થઈ ગઈ હોય. તમે જુઓ કે અહીંયા કેટલો રેડ કલર છે, એટલે કેટલી ભારે એ સિસ્ટમ છે ને કેટલી આક્રમક રીતના એ તેજીથી આગળ વધી રહી છે કે જ્યારે એ કચ્છથી પસાર થઈને ઉપરની તરફ જશે તો એની અસર 29-30 તારીખ સુધી બીજા બધા વિસ્તારોમાં થઈ શકશે. ગુજરાતમાં 27 અને 28 તારીખે અતિથી અતિ ભારે વરસાદની આગાહી અત્યારે દેખાઈ રહી છે. હવામાન વિભાગ પણ શું કહે છે એ જોઈ લઈએ આપણે, કારણ કે હવામાન વિભાગ જે રીતના દિવસ પ્રમાણે આગાહી કરે છે કે આ દિવસે આવો વરસાદ પડી શકે છે, એ પ્રમાણે આપણે જોવાનું છે કે કયા જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, કયા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને કયા જિલ્લામાં કઈ વરસાદની કોઈ સંભાવના નથી. આજની તારીખ 22 અને 22 તારીખે જોઈએ કે કેવો વરસાદ પડવાનો છે. તો 22 તારીખે આ બધા જ વિસ્તારોમાં દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદ પડવાનો છે. ત્યાં દરિયાકાંઠા તરફથી આવતી જે કહેવાય કે ભેજવાળા પવનો છે અને દરિયાકાંઠા તરફથી જે ટ્રફ પસાર થતા હોય છે એ ટ્રફના કારણે આ બધા જ વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાનો છે. બંગાળની ખાડીમાં ક્યાંક દૂર બનતી એ સિસ્ટમ, એની અસર મધ્ય ગુજરાતમાં પણ થવાની છે. આમ તો સમુદ્રમાં ક્યાંય પણ કોઈ પણ હલચલ પણ થાય છે, આપણાથી હજારો કિલોમીટર દૂર ક્યાંય સિસ્ટમ બને છે તો પણ ભારત પર એની અસર થતી હોય છે, કારણ કે આપણા જે પવનો છે એ પવનો એકસાથે બધા જોડાયેલા છે. એટલે આમ થઈને આપણે આખું એ સમજ્યા છીએ કે કઈ રીતના ગુજરાત તરફ અને કઈ રીતના ભારતમાં પ્રવેશે છે ચોમાસું. એટલે જે રીતના ચોમાસું આવે છે એ રીતના જે પવનની ગતિ છે એ પણ, એટલે તમે જુઓ કે બંગાળની ખાડીમાં કે માલદીવ્સની એકદમ નીચે અરબ સાગરમાં ક્યાંય સિસ્ટમ બની હોય તો એ જેમ જેમ ઉપરની તરફ આવશે એની અસર સૌથી વધારે જોવા મળે છે. એટલે સમુદ્રમાં ક્યાંય પણ બનેલી સિસ્ટમો હોય એની અસર થતી જ હોય છે. થોડા ઘણા અંશેથી લઈને વધારે અંશ સુધી પણ એની અસર થતી હોય છે. પણ અત્યારે સામાન્ય મધ્યમ વરસાદ બીજા બધા વિસ્તારોમાં પડવાનો છે. પાછો 23 તારીખે થોડો વરસાદ ઓછો થઈ ગયો છે, એટલે ભરૂચ, નર્મદા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. આ મેપમાં બહુ જ બધા બદલાવ આવી શકે છે, કારણ કે હવામાન વિભાગ દર 3 કલાકે ફોરકાસ્ટ બદલતા હોય છે. એટલે વાતાવરણ જોઈને દર 3 કલાકે જે આગાહી હોય છે બદલાતી હોય છે. એટલે આમાં જિલ્લાઓ બહુ જ બધા એડ થઈ શકે છે, કારણ કે આપણે વિંડીમાં જોયું એ પ્રમાણે બહુ જ બધી જગ્યાએ ભારે વરસાદ પડવાની સંભાવના છે. પણ હવામાન વિભાગ એકદમ એવું કહેવાય સચોટ માનવામાં આવે, કારણ કે હવામાન વિભાગ બધી જ તરફથી રિસર્ચ કરી અને બધા જ વેધર એક્સપર્ટો ત્યાં હોય અને એ લોકો નક્કી કરતા હોય કે આ જિલ્લામાં આટલો વરસાદ પડી શકે છે. આગાહી એવી રીતના થતી હોય છે. એટલે હવામાન વિભાગની અત્યારની આગાહી પ્રમાણે તો આ બધા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ અને ભારે વરસાદ પડવાની સંભાવના છે. બાકી 24 તારીખે વરસાદનું જોર પાછું વધશે. દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે ત્યાં ભારે વરસાદ પડી શકે છે. બાકી નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે ત્યાં અતિથી અતિ ભારે વરસાદ પડશે. એક સાથે બનેલી બે સિસ્ટમો અને એક સાથે બનેલી બે સિસ્ટમો જ્યારે ગુજરાત તરફ આગળ વધી રહી હોય, એટલે કે જ્યારે ગુજરાતની જેમ જેમ એ નજીક આવે એ વરસાદ લઈને આવે છે, અને કેવો વરસાદ તો કહેર બનીને વરસે એવો વરસાદ લઈને આવે છે. એટલે હવે આ બંને સિસ્ટમો જે એકદમ તીવ્રતાથી અને એકદમ સક્રિય સિસ્ટમો છે એ સિસ્ટમો જેમ જેમ આગળ વધે છે એમ ગુજરાત પર ખતરો વધી રહ્યો છે, કારણ કે ફરી અતિથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. 27 અને 28 તારીખ સુધી 27-28 તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદ રહેવાનો છે. અત્યારે આ માહિતી જે અમારા સુધી પહોંચી છે તમારા સુધી અમે પહોંચાડી છે, અને હવામાન વિભાગ જેમ જેમ અલગ આગાહી કરતું રહેશે કે હવામાન નિષ્ણાંત કોઈ નવી આગાહી કરશે તો તમારા સુધી પહોંચાડતા રહીશું. તમારા વિસ્તારની આગાહીઓ પણ પહોંચાડીશું તમારા સુધી, કારણ કે ખેડૂતોને બહુ જ પ્રશ્નો હોય છે કે ભાઈ હવે વરસાદ સાવ ઓછો થઈ ગયો, પાકનું શું કરવાનું, આગળ શું કરીશું જો અતિભારે વરસાદ પડશે. તો બધી જ આગાહીઓ તમારા સુધી પહોંચાડતા રહીશું. તમારે ત્યાં કેવો વરસાદ પડે છે કે કેવો વરસાદ પડવાની શરૂઆત થઈ છે એ કમેન્ટ્સમાં જરૂર બતાવજો. નમસ્કાર.